વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 13મા તીર્થંકર પરમાત્મા શ્રી વિમલનાથને કાંપિલ્યપુર નગરના સહસામ્ર વનમાં છઠના તપ સમયે જાંબુના વૃક્ષ નીચે મારવાડી તથા ગુજરાતી તિથિ પ્રમાણે મહાસુદ બીજના દિવસે કેવળ જ્ઞાન પ્રગટ થયું હતું. સૃષ્ટિના કુદરતી રચનાના કાળક્રમે કરીને તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થાય ત્યારે સહજ રીતે જ તમામ દેવોના ઇન્દ્રોના આસન કંપાયમાન થાય છે. ઇન્દ્રો અવધિ જ્ઞાનથી તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું છે તે જાણીને સંવત્સરણની રચના માટે ઉત્સુક બને છે અને પોતાના સામર્થ્યના અને શક્તિના આધારે સંવત્સરણની દિવ્ય રચના કરે છે. સંવત્સરણ તૈયાર થઈ ગયા પછી તીર્થંકર પરમાત્મા સંવત્સરણમાં પૂર્વ દ્વારેથી પ્રવેશ કરે છે અને દેવી દેવતાઓએ રચેલા તીર્થંકર પરમાત્માને બેસવાના આસન પાસે આવીને ત્યાં રહેલા ચૈત્ય વૃક્ષને નમો તિથ્થત્સ કહી આસન પર બિરાજમાન થાય છે. ત્યાર પછી ગણધરોની સ્થાપના થાય છે. તેમાં વિમલનાથ પરમાત્માના 57 ગણધરો બને છે. તેમાં પ્રથમ ગણધર બનનાર ભાગ્યશાળીનું નામ મંદર છે. ચતુર્વિધ સંઘની સ્થાપના સ્વરૂપે પ્રથમ સાધ્વી બનનાર સ્ત્રીનું નામ
ધરા છે. પ્રથમ સાધુ, પ્રથમ શ્રાવક અને પ્રથમ શ્રાવિકાના નામ અત્યારે જે આગમ ગ્રંથો ઉપલબ્ધ છે તેમાં નામ શબ્દરૂપે અંકિત થયેલું નથી. શ્રી વિમલનાથ પરમાત્માના મુખે જે દેશના નીકળી તેનો પ્રધાન વિષય બોધિ દુર્લભ ભાવના હતો. હવે તીર્થંકર પરમાત્મા શ્રી વિમલનાથના મુખે અર્ધમાગધી ભાષામાં, માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી રૂપ દિવ્ય વાણીમાં જે ધર્મદેશના સ્વરૂપે બોધિ દુર્લભ ભાવના સંબંધી જે વાણી સહજ નીકળી હતી તે આપણે સાંભળવા, જાણવા તત્પર બનીએ. અકામ નિર્જરારૂપી પુણ્યથી વધતા વધતા જીવ સ્થાવર કાયથી છૂટીને ત્રસ કાયમાં આવે છે. પછી 2 ઇન્દ્રિયથી 3 ઇન્દ્રિય, એમ વધતા વધતા પંચેન્દ્રિય અવસ્થા ખૂબ મુશ્કેલીથી અને ખૂબ લાંબા સમય પછી મળે છે. પંચેન્દ્રિય અવસ્થા પ્રાપ્ત કર્યા પછી પણ જ્યારે કર્મ ખૂબ ઓછા થઈ જાય ત્યારે મનુષ્ય જન્મ મળે છે. આ રીતે આર્ય દેશ, ઉત્તમ કુળ, બધી ઇન્દ્રિયોની પરિપૂર્ણતા અને દીર્ઘ આયુષ્યની ક્યારેક જ પ્રાપ્તિ થાય છે. આનાથી પણ વધુ પુણ્યનો ઉદય હોય ત્યારે સતધર્મ કહેનાર સદગુરુનો સુયોગ મળે છે અને શાસ્ત્ર સાંભળવાની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. પુણ્યનો અત્યંત ઉદય હોય ત્યારે ધર્મમાં શ્રદ્ધા થાય છે. આ રીતે બધી અનુકૂળતા છતાં તત્વ નિર્ણયરૂપ બોધિ રત્નની પ્રાપ્તિ થવી ખૂબ દુર્લભ છે. શ્રદ્ધા પછી પ્રતીતિ અને ત્યાર પછી રુચિ થવી મહાનમાં મહાન પુણ્યનો ઉદય તેમજ કર્મ નિર્જરા થાય ત્યારે જ થાય છે. બોધિ રત્નની પ્રાપ્તિ જેટલી દુર્લભ છે તેટલી રાજ્ય સત્તા અને ચક્રવર્તીપણાની પ્રાપ્તિ થવી પણ દુર્લભ નથી. બધા જીવોને આવા બધા ભાવ પહેલા અનંતવાર પ્રાપ્ત કર્યા હશે, પરંતુ જ્યારે આ સંસારમાં જીવોનું પરિભ્રમણ જોવામાં આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે જીવોએ બુદ્ધિરત્નની પ્રાપ્તિ પૂર્વે ક્યારેય કરી નથી. આ સંસારમાં પરિભ્રમણ કરતા બધા પ્રાણીઓને અનંત પૂદગલ પરાવર્તન થઈ ગયા. જ્યારે છેવટનું અર્ધ પૂદગલ પરાવર્તન બાકી રહે છે ત્યારે બધા કર્મોની સ્થિતિ 1 કરોડાકોડી સાગરોમ કરતાં ઓછી હોય છે. ત્યારે જ યથા પ્રવૃત્તિકરણથી આગળ વધીને કોઈ પ્રાણી ગ્રંથિભેદ કરીને ઉત્તમ બોધિરત્ન પ્રાપ્ત કરે છે. કેટલાક જીવો એવા પણ હોય છે જે યથા પ્રવૃત્તિકરણ કરીને ગ્રંથિભેદની સીમા સુધી તો આવે છે, પરંતુ અહીં આવીને અટકી જાય છે અને આગળ વધવાને બદલે પાછા ફરી જાય છે અને પછી સંસારમાં ભટકતા રહે છે. સંકિત રત્ન પ્રાપ્ત થવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ રહેલી છે. ઉત્થાનના આ માર્ગમાં કુશાસ્ત્રોનું શ્રવણ, મિથ્યા દ્રષ્ટિનો સમાગમ, ખરાબ વાસનાઓ
અને પ્રમાદ જેવા શત્રુ જે આગળ વધવા દેતા નથી અને જીવને પાછળ ધકેલે છે. જો કે ચારિત્ર રત્નની પ્રાપ્તિ પણ દુર્લભ છે, પરંતુ બોધિ રત્નની પ્રાપ્તિ થયા પછી ચારિત્ર રત્નની પ્રાપ્તિમાં દુર્લભતા ખૂબ ઓછી થઈ જાય છે અને ચારિત્રની સફળતા પણ બોધિના અસ્તિત્વમાં જ હોય છે. નહીં તો પ્રાપ્ત થયેલ ચારિત્ર પણ નિષ્ફળ થઈ જાય છે. અભવ્ય પ્રાણી પણ ચારિત્ર ગ્રહણ કરીને 9મા ગ્રેવેયક દેવલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ બોધિ રત્નના અભાવમાં મુક્તિ મેળવી શકતા નથી. ચક્રવર્તી મહારાજા ધીરાજની પાસે અપાર સંપત્તિ હોય છે, પણ જો બોધિ રત્ન ન હોય તો તેઓ એક રીતે દરિદ્ર જ છે. બોધિ રત્ન જેણે પ્રાપ્ત કરી લીધું એવો રંક અર્થાત સામાન્ય મનુષ્ય પણ ચક્રવર્તી સમ્રાટથી વધુ સંપત્તિવાળો ગણાય છે. જેને બોધિ રત્ન પ્રાપ્ત થઈ ગયું તે આ સંસાર પ્રત્યે ક્યારેય રાગ કરતો નથી અને મમત્વ રહિત થઈને મોક્ષ માર્ગની આરાધના કરે છે. હવે આપણે આ બોધિ દુર્લભ ભાવના વિશે સંસ્કૃત શ્લોક દ્વારા થોડું જાણવાનો પ્રયત્ન કરીશું. અકામ નિર્જરા રૂપાત પુણ્યા જંતોઃ પ્રજાયતે સ્થાવર ત્વાત સત્વમ વા તિર્યંકત્વમ વા કથંચન. બીજા શ્લોકમાં મનુષ્યમ આર્યદેશચ્ચ જાતિઃ સર્વાક્ષ પાટવમ આયુશ્ચ પ્રાપ્યતે તત્ર કંથ ચિત કર્મ લાઘવાત. બીજો શ્લોક અને ત્રીજો શ્લોક પ્રાપ્તેષુ પુણ્યતઃ શ્રદ્ધા કથક શ્રવણેષ્વપી તત્વનિશ્ચય રૂપમ તદ બોધિરત્નમ સુદુર્લભમ. વાસ્તવમાં બોધિરત્ન એટલે આત્મતત્વની વિશુદ્ધ સમજણ, તેના પર શ્રદ્ધા, રુચિ અને પ્રતીતિ થવી ખૂબ દુર્લભ છે. શ્રદ્ધા પરમ દુલ્હ. આ આગમવાણીને ધ્યાનમાં રાખીને મિથ્યાત્વરૂપી આકર્ષક ડાકુથી આ મહારત્નની રક્ષા કરવી જોઈએ. અહીં શ્રી વિમલનાથ પરમાત્માની બોધિ દુર્લભ ભાવના રૂપી દેશના સમાપ્ત થાય છે. વિમલનાથ પરમાત્મા ના મુખે કેવળ જ્ઞાન પછીની પ્રથમ દેશનામાં બોધિ દુર્લભ ભાવના સંબંધી વાણી નીકળી. હવે આ બોધિ દુર્લભ ભાવના એને આપણે લોકભોગ્ય ભાષામાં સમજીએ, બીજા અર્થમાં કહીએ તો એને સમકિત કહેવાય છે. બોધિ દુર્લભ ભાવના એટલે કે સમકિત, તે અતિ દુર્લભ છે. હવે આ સમકિત શું છે તે આપણે સમજીએ. આત્મામાં આત્મબુદ્ધિ થવી
તેનું નામ સંકિત. સંકિત એટલે અવિરોધાભાસ. સંકિત એટલે સમ્યક દર્શન. સ્વભાવને પામવું એનું જ નામ સંકિત. સંકિત એટલે સવળી દ્રષ્ટિ. આત્મામાં જ સુખ માનવું તેનું નામ સંકિત. સંકિત એ જ્ઞાન નથી, પણ સમજણ છે. વસ્તુને જેમ છે તેમ યથાર્થ સ્વરૂપે જોવી તેનું નામ સંકિત. આત્મા અકર્તા છે એનું ભાન થાય ત્યારે સંકિત થયું કહેવાય. પોતાનો સ્વભાવ કેવો છે તે જાણવું, તેની પ્રતીતિ કરવી એનું નામ સંકિત. પોતાની ભૂલ પોતાને દેખાય તેનું નામ સંકિત. સંકિત એટલે આત્માની ઓળખ થવી તે. સંકિત એનું નામ કહેવાય કે ગમે તે સ્થિતિ હોય પણ તે વ્યક્તિ સવળો જ ચાલે. નિજ દોષ દ્રષ્ટિ એટલે સંકિત. સવળીએ ચઢેલો હોય, હંમેશા પોતાના જ દોષ જુએ, આત્માના હેતુ માટે જગતને ભૂલી જાય, તેને સંકિત કહ્યું છે. સંસારમાં રહીએ છતાં સંસાર અડે નહીં એનું નામ સંકિત. આપણે કોણ છીએ મૂળ સ્વરૂપમાં એ શ્રદ્ધા બેસે તેને સંકિત કહેવાય. જે વૃત્તિઓ બહાર ભટકતી હતી તે વૃત્તિઓ જ્યારે નિજ ઘરમાં રહે તેને પરમ અર્થમાં સંકિત કહ્યું છે. સંકિત એટલે જેમ છે તેમ યથાર્થ દર્શન. સંકિત એટલે સવળું. લોક ઊંધું નાખી આપે તો પણ આપણે સવળું કરી આપીએ. આગળનું શું થશે તે સમજી શકે તેવો થયો તેને સંકિત કહેવાય. આત્માનું શબ્દ રૂપે ભાન થવું તે સંકિત. આત્માની પ્રતીતિ તેને સંકિત કહ્યું છે. તકરાર ઝઘડામાં વઢવાડમાં પણ આત્માની પ્રતીતિ રહે તેનું નામ સંકિત કહેવાય. જ્ઞાની પુરુષનો પ્રેમ સંપાદન કરવો તે જ સંકિત. સંકિત એટલે આત્મા અને હું બે જુદા છીએ એવું એને વિચારવામાં આવે અને ખાતરી થાય અને કંઈક અનુભવ થાય ત્યારે તેને સંકિત કહેવાય. કોઈ વસ્તુ નથી એ દ્રષ્ટિ છે. સંકિત એટલે દ્રષ્ટિ ફેર. લોકોની અવળી દ્રષ્ટિ હોય, સમકિતીને સવળી દ્રષ્ટિ હોય. સંકિત એટલે ઊંધી સમજણ છૂટી જવી તે. જ્ઞાન માન્યતા એનું નામ સંકિત. પોતાના સ્વરૂપનું જે અદર્શન હતું તે હવે દર્શનમાં આવ્યું કે હું શુદ્ધાત્મા છું. એ દર્શનમાં આવ્યું એટલે સંકિત થયું કહેવાય. દુનિયાની કોઈ પણ વસ્તુમાં સાચું સુખ છે જ નહીં. એક કેવળ આત્મામાં જ સાચું સુખ છે એવી પ્રતીતિ બેસવી એનું નામ સંકિત. સાચો આત્મા બિલીફમાં આવે તો સંકિત કહેવાય. આત્માને ઓળખવો તે સંકિત. આત્માનું ભાન થાય અને હું કોઈ પણ ક્રિયાનો કરતા નથી તેવું ભાન રહે તેનું નામ સંકિત. વિનાશી ચીજોમાંથી સુખ બુદ્ધિ ઉડી જાય અને સમ્યક દર્શનમાં બુદ્ધિ ફિટ થઈ જાય તેનું નામ સંકિત. સંસારના સંપૂર્ણ દુઃખના સમુદ્રમાં એક પણ દુઃખ અડે નહીં અને સુખ વર્ત્યા કરે તેનું નામ સંકિત. આ બુદ્ધિ
શબ્દને આપણે સંકિત શબ્દના સંદર્ભમાં સમજ્યા. હવે આ જે સંકિત થાય છે ત્યારે જે દર્શન પ્રગટ થાય એ સમ્યક દર્શન કોને કહેવાય એ સમજીએ કે ભાઈ કશાયો ઉપશમ થઈ જાય, અર્થાત બિલકુલ કશાયો ના રહે અને 48 મિનિટ આનંદ થાય એને સમ્યક દર્શન કહેવાય. કશાયો ઉપશમ થઈ જાય એ પણ 48 જ મિનિટ, 49 મિનિટ નહીં, તેને સમ્યક દર્શન કહેવાય. દરેકનો સામાનો પારકાનો ગુનો એ પોતાનો જ ગુનો દેખાય તે સમ્યક દર્શન કહેવાય. સાચી શ્રદ્ધા એટલે સમ્યક દર્શન. આત્માનો અનુભવ થયો એવી આત્મભૂતિને વિતરાગદેવ સમ્યક દર્શન કહે છે. જેને આત્માનું સ્વસંવેદન છે અને વિતરાગદેવ સમ્યક દર્શન કહે છે. તત્વ ઉપર જે શ્રદ્ધા છે તેને સમ્યક દર્શન કહેવાય છે. હવે આ સંકિત આપણને આ બોધ આ જે દુર્લભ વસ્તુ છે એ સંકિત આપણને પ્રાપ્ત ક્યારે થાય અને એના માટે શું કરવું જોઈએ એ આપણે સમજીએ. તો કે ભાઈ તીર્થંકર પરમાત્માએ 3 રીતો બતાવી કે મનને ગાંઠો કહી છે, મનને પરાયું કહ્યું છે. મનને વશ કરવા તૈયાર થશો તો મન પણ સામે તૈયાર થઈને આવશે. એટલે આપણે ગાંઠોનું બનેલું છે એવું કહ્યું એટલે પછી કશું જ રહ્યું નહીં. બીજો ઉપાય, ભોગવે તેની ભૂલ. આ જગતમાં જે કંઈ પણ ભોગવવું પડે છે અને જેને ભોગવવું પડે છે તેની પોતાની જ ભૂલ છે. આ વસ્તુ સમજાય તો સંકિત થાય. ત્રીજી વસ્તુ, ત્રીજો ઉપાય અથવા ત્રીજી ચાવી, ઘર્ષણમાં આવવું જ નથી. એવું જો મનુષ્યની શ્રદ્ધામાં બેસી જાય અને ક્યારેય કોઈના ઘર્ષણમાં જે આવતો નથી અથવા ઘર્ષણ થઈ ગયું તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખે છે, આ જીવ અવશ્ય સંકિતને પામે છે. આ સંકિત અથવા બોધ આપણને કેમ પ્રાપ્ત થતું નથી? તો કે મતભેદને લીધે સંકિત અટકેલું છે. મતભેદ મટે તો સંકિત થાય. હવે સંકિત થાય ક્યારે? મિથ્યાત્વ મોહની એટલે કે સંસારી ચીજો ઉપરનો મોહ અને મિશ્ર મોહિની એટલે ચેતન જીવતા મનુષ્ય ઉપરનો મોહ. આ 2 પ્રકારના મોહનો નાશ થાય ત્યારે સંકિત થાય. મતભેદ મટે તો સંકિત થાય. ભગવાને વિષયોને મોહ નથી કહ્યો, મતને મોહ કહ્યો છે. આત્મા અકર્તા છે એવું ભાન થાય ત્યારે સંકિત થયું કહેવાય. પોતાના દોષ દેખાય ત્યારથી સંકિત થયું કહેવાય. વિષયમાં સુખ બુદ્ધિ ટળે એટલે કે દર્શન મોહ ટળે તો સંકિત પ્રાપ્ત થાય છે. વિષય અને કશાયથી રહિત ભૂમિકા હોય તો સંકિત થાય. ભગવાન કહે છે કે સંકિતી એ ભગવાનના પ્રતિનિધિ કહેવાય. સર્વ સત્તાધીશને ઓળખીને બધાની વ્યવહાર સત્તાને માન્ય કરે તે સંકિતી કહેવાય. હવે આની વિરુદ્ધમાં મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિમાં શું ફેર છે? તો કે વિનાશી ચીજ ભોગવવાની ઈચ્છા એ મિથ્યા દ્રષ્ટિ અને અવિનાશી ચીજ ભોગવવાની ઈચ્છા
એ સમ્યક દ્રષ્ટિ. જ્યાં દુઃખનો છાંટોય ના હોય એ સમ્યક દ્રષ્ટિ. આત્માને હું બે જુદા જ છીએ એવું જેને વિચારણામાં આવે અને ખાતરી થાય તથા કંઈક અનુભવ થાય એને સમ્યક દ્રષ્ટિ કહેવાય. વ્યવહાર સંકિત એટલે શું? પરમાર્થ સંકિત એટલે શું? અવગાઢ સંકિત એટલે શું? અને સંકિતના કેટલા પ્રકારો છે તે બાબતે આપણે વિગતવાર જાણીએ. વ્યવહાર સંકિત એટલે વિતરાગ એકલા જ મોક્ષે લઈ જનાર છે એવું નક્કી થઈ ગયું, એવી શ્રદ્ધા બેઠી, એનું નામ વ્યવહાર સંકિત. સતદેવ, સતધર્મ અને સતગુરુ મોક્ષે લઈ જશે એટલી સમજણ પડી એ વ્યવહાર સંકિત કહેવાય. વ્યવહાર સંકિત એટલે નામનું સંકિત, ગુણ એકેય નહીં. જેમ નામ લક્ષ્મીચંદ હોય પણ પાસે 2 રૂપિયા પણ ના હોય તેના જેવું. પરમાર્થ સંકિત કોને કહેવાય? જ્ઞાની પુરુષ જ્યારે જ્ઞાન આપે છે તે વખતે સીધી જ અનુભૂતિ થાય છે, તેને પરમાર્થ સંકિત કહેવાય છે. અવગાઢ સંકિત એટલે શું? કે સ્થાનને વળગી રહે અને કોઈ પણ સંજોગોમાં સ્થાન ન છોડે તે અવગાઢ સંકિત કહેવાય છે. આ સંકિત કેટલા પ્રકારનું છે? સંકિતના મુખ્ય 5 પ્રકાર છે. દર્શન ગુણથી બીજા 3 પ્રકાર માનવામાં આવે છે. આત્મામાં રુચિ તે સંકિત છે. આત્મપ્રદેશ સાથે ઓતપ્રોત થઈને રહેલા મિથ્યાત્વ મોહનીયના પૂતગલોનો ક્ષય થવાથી આત્માના સર્વ પ્રદેશો જે સ્વચ્છતા અને સ્વસ્થતા પામે છે તે જ સંકિત છે. સંકિત સામાન્ય રીતે 2 પ્રકારે પ્રાપ્ત થાય છે. એક સ્વાભાવિક રીતે અને એક ગુરુના ઉપદેશથી. સંકિતના મુખ્ય 5 પ્રકાર છે. સાસ્વાદન, વેદક, ઔપશમિક એટલે કે ઉપશમ, ક્ષયોપક્ષમિક અને ક્ષહિક. હવે આ સાસ્વાદન સંકિત કોને કહેવાય? તો કે ભાઈ ઉપશમ સંકિતથી પડીને મિથ્યાત્વની તરફ જતા મધ્યની પતનમુખી અવસ્થા જ્યાં સુધી મિથ્યાત્વને ના પામ્યો હોય તે સમયના જીવના પરિણામને સાસ્વાદન સંકિત કહેવાય છે. ઉત્કૃષ્ટથી 6 આવલી પર્યંત અને જગન્યથી એક સમયે સંકિતના પરિણામ રહે તે સાસ્વાદન સંકિત છે. સાસ્વાદન સંકિત એટલે વમી ગયેલું સંકિત. હવે વેદક સંકિત કોને કહેવાય? બીજો પ્રકાર. ક્ષપક ભાવને પ્રાપ્ત થયેલાને વેદક સંકિત કહે છે. ક્ષયોપશમ સંકિતને વેદક સંકિત પણ કહે છે. પરંતુ ક્ષયોપશમમાંથી ક્ષહિક સંકિત થવાના સંધિના વખતનું જે સંકિત છે તે ખરેખર રીતે વેદક સંકિત કહેવાય છે. હવે ઉપશમ સંકિત કોને કહેવાય? મિથ્યાત્વના ટુકડા થાય, તૂટી જાય તો સંકિત એક બાજુ દેખાય, અંશ સંકિત થાય, જેને ઉપશમ સંકિત કહે છે. મિથ્યાત્વની ગ્રંથિનો એવો કાળ આવે, એવા સંજોગો ભેગા થાય ત્યારે 3 ટુકડા થઈ જાય છે. મિથ્યાત્વ મોહ, મિશ્ર મોહ અને સમ્યક્ત્વ મોહ. આમાં મિથ્યાત્વ મોહ અને મિશ્ર મોહ જ્યારે જાય ત્યારે ઉપશમ સંકિત થાય. સમ્યક્ત્વ મોહ રહે તેને ઉપશમ સંકિત થાય. આખી જિંદગીમાં 1 કલાક માટે થાય તે પછી ક્યારેય દેખાય નહીં તે ઉપશમ સંકિત.
1 કલાક ચંચળતા તૂટી જાય, બધી પ્રકૃતિ શાંત રહે, તેને ઉપશમ સંકેત કહે છે. આ પ્રકારનું સંકેત આખા સંસાર પરિભ્રમણમાં વધારેમાં વધારે 5 વખત અનુભવમાં આવે છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, આ 7 પ્રકૃતિઓનો ઉપશમ થવાથી જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તેને ઉપશમ સંકેત કહેવાય છે. હવે ચોથો પ્રકાર ક્ષયોપશમ સંકેત કોને કહેવાય? તો કે અમુક પ્રકૃતિ ક્ષય પામેલી હોય અને બીજી ઉપશમી ગઈ હોય, એ ક્ષયોપશમ સંકેત કહેવાય. આ સંકેતમાં તો પ્રકૃતિ દબાઈ ગઈ હોય તે ફરી પાછી ઊભી થાય. મિથ્યાત્વ મોહની એનો ક્ષય થવાથી ક્ષયોપશમ સંકેત થાય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, એ 4 કસાય મિથ્યાત્વ મોહ અને મિશ્ર મોહ, આ 6 પ્રકૃતિનો ઉદયાભાવી ક્ષય અને સમ્યક્ત્વ મોહનો ઉપશમ તથા સંકિત પ્રકૃતિનો ઉદય થવાથી જે સંકિત પ્રગટે છે તેને ક્ષયોપક્ષમિક સંકેત કહેવાય છે. હવે ક્ષાહિક સંકેત કોને કહેવાય? અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, એ 4 કષાય મિથ્યાત્વ મોહ, મિશ્ર મોહ અને સમ્યક્ત મોહ, એ 7 પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે સાહિક સંકેત કહેવાય છે. સૂઝ પૂરેપૂરી બેસી જાય ત્યારે સાહિક સંકેત થાય. પરપરિણીતિ જ નહીં, માત્ર સ્વપરિણીતિ જ રહે તે સાહિક સંકેત. સાહિક સંકેત એટલે પૂતગલ પરિણીતિનો આખો એ ત્યાગ. હું શુદ્ધાત્મા છું તેવી નિરંતર પ્રતીતિ રહેવી, એનું નામ સહાયક સંકેત છે. જે સંકેત થયા પછી કર્મ ના બંધાય એનું નામ સાહિક સંકેત છે. તાતો તૂટ્યો તે સાહિક સંકેત પ્રજ્ઞા ઉત્પન્ન થઈ જાય અને જે નિરંતર આપણને ચેતવે છે એ જ સાહિક સંકેત છે. આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે તે જગતને પોસાય યા ના પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો તે કેવળ દર્શન છે. અને આ કેવળ દર્શન એટલે જ સાહિક સંકેત. આત્મા શું હશે એ જાણવાનો સમ્યક્ત્વ મોહ હતો, એ મોહ જતો રહ્યો અને આત્મા જાણી લીધો એટલે સાહિક સંકેત થયું. દર્શનમાં જે અવળું દેખાતું હતું તે અવળું બિલકુલ બંધ થઈ ગયું અને યથાર્થ દર્શન શરૂ થઈ ગયું. યથાર્થ દર્શનની શરૂઆતને સાહિક સંકેત કહેવાય છે. આત્મા અને આત્માના સ્થાન સંબંધી આખી શંકા જ ઉડી ગઈ એ સાહિક સંકેત. આત્માનો સંદેહ ગયો તેનું નામ જ સાહિક સંકેત. સાહિક સંકેત એટલે નિશ્ચયથી 12મું ગૂંઠાણું અને વ્યવહારથી 4થું ગૂંઠાણું. ચારિત્ર મોહને જે જુએ અને જે જાણે તે સાહિક સંકેત. હવે આ જે સંકેત છે શું? તો કે ભાઈ આ સંકેતત્વ અથવા સંકેત એ આત્માની સુંદરતા છે, આત્માનું શુદ્ધ પરિણામ છે. આ સમ્યક્ત્વ રત્નથી કોઈ શ્રેષ્ઠ રત્ન નથી, કોઈ મોટો મિત્ર નથી, કોઈ મોટો બંધુ નથી કે કોઈ મોટો લાભ નથી. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ અર્થાત સંકેત છે. જેમ પાકેલું ફળ વૃક્ષ ઉપરથી ખરી પડે પછી તે ફરી વૃક્ષ ઉપર ચોંટે નહીં, તેમ સંકેત પ્રગટ થતાં
અનંત સંસારની વેલડી મૂળમાંથી ઉખડી જાય છે, સંસાર આખો સળગી જાય છે, પછી આદર્શ વ્યવહાર ઉદયકર્મને આધીન વર્ત્યા કરે છે. આ સંકિત શુદ્ધ ક્યારે કહેવાય? તો કે ભાઈ સંકિતના 5 લક્ષણો, 6 જયણા, 6 આગારો, 6 ભાવનાઓ, 6 સ્થાનો, 5 આભૂષણો, 4 સદહણા, 3 લિંગ, 10 પ્રકારનો વિનય, 3 પ્રકારની શુદ્ધિ, 5 પ્રકારના દૂષણોનો ત્યાગ, 8 પ્રભાવકો, એમ 67 ભેદોથી યુક્ત હોય તે સંકિત શુદ્ધ કહેવાય. ક્ષયોપશમિત અને ઉપશમ સંકિત હોય તો તે જીવ વમી શકે, પણ સાહિક સંકિત હોય તો તે વમાય નહીં. સાહિક સંકિતવાળો જીવ વધારેમાં વધારે 4 ભવ કરે છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.